હલો, જય જલારામ। જો આપણા ભગવાન તો નહીં ધોઈને તૈયાર કરી દીધા છે। હવે એમના થાળ ધરાવીશું। એટલે આજે એમને જમવામાં શું બનાવ્યું છે મેં, જો હું તમને બતાવું। આ છે ભાત, આ છે ગાજર અને મરચાંનું સલાડ, અને આજે રોટલી ભાખરી નથી બનાવ્યું, કાલે જુવારની રોટલી ને એવું બનાવ્યું હતું, એટલે હવે આજે રોટલી નથી બનાવી। આજે ભગવાન ખાશે એકલો દાળ ભાત। જો તમે જોઈ શકો છો, તમે આવી રીતે કોઈ દિવસ ચણાની દાળ અને ભાત ખાધું છે? ના ખાધું હોય તો જરૂર ખાઈ જોજો, બહુ મસ્ત લાગે છે। તો તમે જોઈ શકો છો, આટલી દાળ મેં ભગવાનમાં પીરસી, તો હવે આટલું સલાડ પીરસ્યું, તો હવે આટલું રહ્યું। આવું બધું થોડું થોડું કરી અને ભગવાનને ખવડાવું છું। મારા ભગવાન ખુશ રહે, મારી હેલ્થ પણ સારી રહે। તો આ રીતે હું એડજસ્ટ કરી અને બધું બનાવું છું। જો હવે તમને બતાવું, આપણા લડ્ડુ ગોપાલ જમવા બેસી ગયા છે, એમને આપણે ધરાવી દીધું છે ઠંડુ અત્યારે ગરમી બહુ છે એટલે ઠંડુ પાણી અને દાળ ભાત અને સલાડ। તો ચલો હવે લાલાને જમાડી દઈએ, પછી આપણે જમી લઈએ। તો એક વ્યક્તિ માટે ક્યારે અને શું બનાવવું, તો મારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો, તો તમને બધું જાણવા મળશે। ચલો, આવી જ નવી વાત જાણવા, રેસીપી શીખવા માટે મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। ચલો, ફરી મળીશું નવી જ કોઈ વાત સાથે। જય જલારામ।